નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। જેવું ગ્રીન આર્મીનું નામ તેવું ગ્રીન આર્મીનું અનોખું કામ। જેમ સુરતીઓ હીરાની પરખમાં અગ્રણ્ય પારખું છે, તેમજ તેની સાથે સાથે સુરતીની ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા અને તેના સૈનિકો વીર શહીદ જવાનોની પીડા પારખવામાં અગ્રણ્ય છે, અને તે જ આજે તેમણે સચિતાર્થ કરી બતાવ્યું છે। વૃક્ષારોપણની સેવાકીય પ્રવૃત્તિઓમાં એક સંસ્થા એટલે સુરતની ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા। સુરતની ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા જેમ શિયાળો, ઉનાળો અને ચોમાસામાં રાત દિવસ જોયા વગર અવિરતપણે 365 દિવસ સુરતને હરિયાળું કરવામાં સતત પ્રયાસો કરે છે, તેવા પોતાના અનુભવ સાથે એમ પણ વિચારે છે કે દેશના વીર જવાનો ભારતના સીમાડા પર સતત દેશની રક્ષા કાજે ખડે પગે કોઈપણ ઋતુમાં અડીખમ ઊભા રહી દેશની સુખ શાંતિ અને જીવ પણ હોમી દઈને શહીદી વહાલી કરી દે છે, તેવા 131 વીર શહીદો જવાનોના સન્માન માટે વીર શહીદ જવાનોની યાદીમાં માત્ર ને માત્ર ઓમ શાંતિ જ નહીં, ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવીને અનોખી કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમને સુરતની તમામ જનતા અને વીર શહીદ જવાનોના પરિવારોને કાયમ યાદગાર બની રહે તેવા વિચાર સાથે દેશના જે 131 વીર જવાનો શહીદ થયા તેવા શહીદ જવાનોના નામે ફોટા અને બેનર સાથે પરિવારની ઉપસ્થિતિમાં જ 131 વડલા, ઉમરા અને પીપળા જેવા મહાથી મહા આયુષ્ય ધરાવતા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું। આજ ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાના નોખા અને અનોખા દેશભક્તિમય વિચાર અને આજ છે તેની વીર જવાન સૈનિકો પ્રત્યે પ્રેમ ભાવની અને લાગણા શહાદતને કાયમ યાદ રાખવાની ભાવના।